Good afternoon, sir. Good afternoon. Sir, કેમ છો? કેમ છો? મજામાં? જી સર, તમે? અચ્છા અમે મજામાં છીએ. બધા બહુ વખત પછી મળીએ છે. જી સર. તો બધાની તબિયત પહેલા પૂછવાની ઈચ્છા થાય આપણને. જી જી સર. ખરાદીભાઈ કેમ છો? ખરાદીભાઈ મજામાં? આજે આપણે શું છે કે ટ્રેડમાર્ક ઉપર ચર્ચા કરીશું. સબ્જેક્ટ થોડું અઘરું છે, ટેકનિકલ છે, પણ હવે શું છે કે બધાને થોડી જાણકારી હોય ટ્રેડમાર્ક માટે એવી અગત્યની છે અને જરૂરી છે. બરોબર છે? જોરદાર સબ્જેક્ટ બહુ સિક્રેટ સબ્જેક્ટ છે, પણ બધાને થોડું નોલેજ હોય તો એ પ્રમાણે આગળ વધી શકીએ આપણે. આપણે ટ્રેડમાર્ક ઉપર જઈશું આજે. આટલો સારો સબ્જેક્ટ અમને જાણવા મળે એ બહુ સારી વાત છે. એક સેશનમાં પતે એવું છે નહીં. જો કે આના માટે તો પૂરું સમજવા માટે 10-12 સેશન જોઈએ, પણ બેઝિક જે છે તે હું અત્યારે આપણને જાણ કરીશ જેટલું ખ્યાલમાં આવે. બરોબર છે? આપણે શરૂ કરીએ. જી સર, જી સર. હાજી, હા બોલો. પાર્ટિસિપન્ટ્સ, આપના નોલેજ માટે કે સાહેબનું નામ અજીત કુમાર વરિયાલાની સાહેબ છે. સાહેબની ખૂબ જ પ્રેક્ટિસ એપ્લિકેશનમાં પણ છે. સાહેબને પ્રેક્ટિસ કરતા અહીંયાના વડોદરામાં 40 વર્ષ થઈ ચૂક્યા છે. એટલે આપણે કોશિશ કરજો કે સાહેબનો જેટલો આપણે નોલેજ એમાંથી લઈ શકીએ અને કોશિશ કરજો. હું બધા જ પ્રકારના મેટર ચલાવું છું. જી સર. પણ આ ટ્રેડમાર્ક કોપીરાઇટ માટેનું મારું સ્પેશિયલ ગણાય છે. એટલે લગભગ એમાં દરેક જગ્યાએ ગુજરાતમાં બી મારી અત્યારે 20-25 મીટર બોર્ડ પર પડેલી છે. એક્ઝિબિટ 1 ચલાવવા માટે, એક્ઝિબિટ 5 ચલાવવા માટે. એટલે એમાં નોલેજ છે તો મેં કહું થોડોક બધાને આપણે આપીએ. ઓકે. So nice to say that. And you start your lecture, sir. Okay. So બેટરી સ્ક્રીન શેર ચાલુ કરજો. હોસ્ટ સ્ક્રીન પર અંગ્રેજીમાં આવશે અને હું થોડું ગુજરાતીમાં તમને એને સમજ આપીશ. ઓકે સર. बड़ा नहीं हो सकता क्या? પાર્ટિસિપન્ટ આજનો જે લેક્ચર છે સાહેબે એ સાહેબે પીપીટી બી તૈયાર કરી છે. એટલે સાહેબની મહેનત જોજો. તમે સાહેબની મહેનત જોઈએ. ચાલો. I am not proper in a Gujarati, so I am troubling in Gujarati language and I am sorry for that. બરોબર છે કે તમે બે ખાસ લાગે तो वो आने दो पहला फिर नहीं इंट्रोडक्शन चला गया है. इंट्रोडक्शन तो चालू इंट्रोडक्शन चालू कहाँ क्यों बुद्धियान नहीं ટ્રેડમાર્ક કોપીરાઇટ અને પેટર્ન જે ચાલે છે તે એક સંયુક્ત સબ્જેક્ટ ચાલે છે એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ કહે છે અને આના માટે વર્લ્ડ વાઇઝ રજિસ્ટ્રેશન પર થતા હોય છે. અને આ પ્રમાણે જ્યારે આ ટેકનિકલ સબ્જેક્ટ છે ત્યારે હું એક વિશેષ વાત કરીશ કે આ સબ્જેક્ટ માટે આપણને વકીલ તરીકે થોડુંક વધારે બુદ્ધિ ચલાવવાની જરૂર પડતી હોય છે અને જે આ કામમાં વધારે ઇન્વોલ્વ હોય છે તે જ આ કામને હોય છે. કેમ કે બીજા બધા વકીલો પછી આ દરેક વકીલ છે ને આ સબ્જેક્ટમાં ઇન્વોલ્વ થવા માંગતા પણ નથી. મેં જે જનરલ જોયું આ છેલ્લા 30-35 વર્ષથી હું કરું છું ત્યારે આ સબ્જેક્ટમાં કોઈ ઇન્વોલ્વ થવા પણ ઈચ્છતા નથી, કારણ કે આના માટે બુક્સ જે લેવાની છે કે જે જર્નલ્સ લેવાના છે એ બધા બહુ મોંઘા અને અઘરા હોય છે. હવે આપણે એના ઉપર આવીએ. જલ્દી કરના યાર, ક્યાં ઉપર ખંડો છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ગુજરાતી ને આપણે હા સિમ્પલ ટર્મ્સમાં જો કહીએ તો આ એક બુદ્ધિ અને મનને સર્જનાત્મક રીતે વાપરવાની ક્ષમતા છે. ઇન્ટેલેક્ચ્યુઅલ
ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક અને પછી આમાં પ્રોપર્ટીનો ઇન્વોલ્વમેન્ટ હોય છે. જે ટ્રેડ નેમ હોય છે તે પ્રોપર્ટી ગણાય છે અને એ પ્રોપર્ટી રાઇટ ને આપણે સેવ કરવા માટે રાઇટ્સ માટે કોર્ટમાં જવું પડતું હોય છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આઈપી નો મૂળભૂત જે બેઝિક છે તે ઈશ્વરે આપણને મનુષ્ય માટે બ્રેન નામની એક અદ્ભુત વસ્તુ ભેટ આપી છે અને મધર કુદરતે તેને પૃથ્વી પરના શારીરિક અને જૈવિક સાધનોથી સમર્થન આપ્યું છે. તે મૂળભૂત રીતે અમૃત સંપત્તિ છે જે અહીંના સંપત્તિમાં રૂપાંતરિત થતા પહેલા મનુષ્યના મગજમાં બનાવવામાં આવે છે. તે માનવ વિચારે છે અને આવા વિચારસરણીમાં સંરક્ષણ પ્રક્રિયા ઉદાહરણ તરીકે વિચાર વ્યવસાય પદ્ધતિ શોધ નામના વગેરે આંતરિક પ્રોપર્ટી રાઇટ તરીકે આપણે જો આગળ જઈએ તો નામ સૂચવે છે તેમ અંતર્ગત પ્રોપર્ટી રાઇટ છે. મનની રચનાઓ પરની વિશિષ્ટ અધિકારો છે. નિર્માતાના આધારે તેના નિર્માણ પર ચોક્કસ સમયગાળા માટે વિશિષ્ટ અધિકાર હોઈ શકે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ના પ્રકારો इसमें दूसरा नहीं आया, रेड दूसरा क्या? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને લીગલ રાઇટ્સ એ જે રિઝલ્ટ આપે છે તે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટીના ઇન્ડસ્ટ્રીયલ સાયન્ટિફિક લિટરરી અને આર્ટિસ્ટ વર્કમાં હોય છે. હવે જે રીતે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં રાઇટ્સ માટે જઈએ તો એમાં લીગલ રાઇટ્સમાં જે રિઝલ્ટ ગણાય છે રિઝલ્ટ ગણાય છે તે એકચ્યુઅલી જે ઇન્ડસ્ટ્રીયલમાં આ લોકો પ્રોડક્શન કરે છે સાયન્ટિફિક ની વાતો હોય છે કે લિટરલી અને જે લિટરલી એટલે જે એજ્યુકેશનલી હોય છે આર્ટિસ્ટ વર્ક હોય છે બધામાં ટ્રેડમાર્કનું ધ્યાન આપી શકાય છે અને રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. ત્યાર પછી સેફ્રુગાર્ડ આ શું છે કે આ જે રાઇટ્સ છે તે કોર્ટ તરફથી અને કાયદા તરફથી આપણને સેફ્રુગાર્ડ એટલે સેફલી કરીને મળેલા છે. એમાં જે ક્રિએટર્સ હોય છે અને જે અધર પ્રોપર્ટી પ્રોડ્યુસર્સ હોય છે તે ઇન્ટેલેક્ચ્યુઅલ ગુડ્સ અને સર્વિસીસ માટે ગ્રાન્ટિંગ ફ્રોમ કરીને સર્ટેન ટાઈમે લિમિટેડ રાઇટ્સ માટે કંટ્રોલ કરવાનો હોય છે. પછી ત્રીજું છે protected IP rights like other property can be a matter of trade. જે રીતે આપણે બીજા રાઇટ પ્રોપર્ટીઓ માટે રાઇટ લઈએ છીએ કે આપણા મકાનમાં કોઈ ઘૂસી ન જાય મકાનનું આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ તેના ટ્રેડમાર્ક બી એક પ્રોપર્ટી છે જેને અમે એના સેફટી માટે આપણે રજીસ્ટ્રેશન કરાવીને એના માટેના પોતાના હક અધિકાર મેળવી શકીએ છીએ. આ ટ્રેડમાર્ક બી એક પ્રકારનો પ્રોપર્ટી રાઇટ છે જેના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે કે આપણો જો નામ વર્ષોથી આપણે યુઝ કરતા હોય અને એ નામ બીજા કોઈ એનો દુરુપયોગ કરે કે બીજા કોઈ એનો ભલતું નામ બનાવીને એના ઉપર પોતે એ વેચાણ કરીને અમારા રાઇટ્સ ને જતું કરે કે એના ઉપર નુકસાન કરે તો આપણે કોર્ટમાં જઈને એના માટે આપણે કોઈ બી વસ્તુ કાયદાકીય રીતે મેળવી શકીએ. इसमें तो आता नहीं है वो कोई क्या है उधर अलग है इधर अलग है ये हो गया. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માં બેઝિકલી ધ આઈપીઆર રેકગ્નાઇઝ એક્સેપ્ટેબલ છે તે ઓવર વર્લ્ડ ડ્યુ ટુ સમ ઇમ્પોર્ટન્ટ રીઝન્સ. આખા વર્લ્ડમાં ક્યારેક આ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશનનું પણ આપણને મળી શકતું હોય છે ત્યારે અમુક કેસીસમાં જે ઇન્ટરનેશનલ લેવલ ઉપરના ટ્રેડમાર્ક હોય છે તે લોકોને ઇન્ટરનેશનલ લેવલ ઉપર બી જગ્યા પર રજીસ્ટ્રેશન મળે છે જેથી કરીને એ લોકોને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ ના આવે. ટુ પ્રૂવ ઇન્સેન્ટિવ ટુ ધી પર્સન ફોર ન્યુ ક્રિએશન. અત્યારે આમાં એક વસ્તુ એ છે કે જો કોઈ નવી વસ્તુને ક્રિએશન કરે તો રૂમ બનાવીને જે ક્રિએશન કરે તે નવી વસ્તુને પ્રોટેક્શન આપવા માટે પણ આપણને
તે રીતે એનો પણ આપણે અધિકાર મેળવી શકીએ એને રજીસ્ટર કરાવીને. Providing due recognition to the creators and inventors. આમાં જે વસ્તુને ઇન્વેન્ટ કરે કોઈ ટ્રેડમાર્ક અમુક ઇન્વેન્ટ કરવામાં આવે છે, અમુક સિમ્પલ હોય છે, તો જો ઇન્વેન્ટ કરીને અને ક્રિએટ કરીને ટ્રેડમાર્ક બનાવવામાં આવે તો એ ક્રિએટ કરીને ઇન્વેન્ટ કરેલાને પણ ટ્રેડમાર્કનું રક્ષણ મળી શકતું હોય છે. એને પણ પ્રોપર્ટી રાઇટમાં આપણને સપોર્ટ મળે છે. એન્શ્યોરિંગ મટીરિયલ રિવોર્ડ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. જે મટીરિયલ છે, જેમાં વસ્તુ છે, એ વસ્તુને પણ એ રાઇટ મળી શકતા હોય છે. કે ધારો કે ચા, તો ચા માટે જે વસ્તુ યુઝ કરવામાં આવી છે લિપ્ટન નામ, તો લિપ્ટન ચા થી કોઈ બી બીજો માણસ લિપ્ટન ચા બનાવી શકે નહીં. આવી રીતે ઇન્શ્યોર કરવામાં આવે છે. ચોથું છે ensuring to be the public at large for the availability of the genuine and original product. આ ટ્રેડમાર્ક કાયદો જે છે તે ખાસ એના માટે બનાવવામાં આવેલું છે કે જેન્યુઅન વ્યક્તિ જે છે, જે જેન્યુઅન વેપારી છે, જે જેન્યુઅન પ્રોડક્શન કરે છે, એ લોકોને ઓરિજિનલ પ્રોડક્શન માટે રાઇટ્સ મળતા હોય. હવે આગળ જતા આપણને ઇમ્પોર્ટન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માં ફરીથી જે પ્રશ્ન છે, આજના ટાઈમમાં country possession of the land, labor and capital are not just enough to succeed. અત્યારે પરિસ્થિતિઓ જે છે તે કોઈ જગ્યાએ આપણે લિમિટ રાખી શકતા નથી. આના માટે વાઇડ કરી નાખવામાં આવ્યું છે. as long with this the new drivers of the world's economy. આના ઇકોનોમી ઉપર બી બહુ ઇફેક્ટિવ પડતા હોય છે. the creativity and innovation. મેઇન વસ્તુ ક્રિએટિવિટી અને ઇનોવેશન ઉપર ચાલે છે. જે વસ્તુ ક્રિએટ કરવામાં આવે છે, ઇનોવેટ કરવામાં આવે છે, એના માટેનો આખો કાયદો છે. and effective intellectual property system is the foundation of the such a strategy. So with this our India becomes prosperous in the return terms of a knowledge economy, which is a boom. પરિસ્થિતિ શું છે કે આ ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને આ બધા જે કાયદાઓ બનાવવામાં આવે છે, એ બધા કાયદાઓ આપણના જે પોતાના પ્રોડક્શન છે, એ જે ટ્રેડ નેમ ઉપર ચાલે છે, એમનું ડુપ્લિકેશન બીજી જગ્યાએ ન થાય એના માટેનું પ્રોટેક્શન આપવા માટેનું જ કાયદો બનાવવામાં આવ્યો છે. અને એના માટેના જે રક્ષણ મેળવવા જાય છે, જેની ઈચ્છા થાય છે મને આમાં રક્ષણ જોઈએ, તો એને કોર્ટ રક્ષણ આપે છે. હવે આમાં કઈ કઈ ટાઈપ આવે છે એના માટે જો ચર્ચા કરીએ તો ટ્રેડમાર્કમાં આવે છે અને એમાં અત્યારે સર્વિસીસ બી એ લોકોએ જોઈન કરેલી છે. ટ્રેડમાર્કમાં 35 એના હોય છે અને ત્યાર પછી ગુડ્સ હોય છે અને સર્વિસ માટેના 11 થી 12 કોપીરાઇટ પેટર્ન અને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેટ્સ, ડિઝાઇન્સ અને પ્લાન્ટ વેરાયટી અને ફાર્મર્સ રિપ્રોડક્શન રાઇટ્સ. અત્યારે આ આગળની જે વિગતો છે તે આપણને મારા સન વિજય જણાવશે. ઓવર ટુ વિજય. ફ્રેન્ડ્સ, ટાઇપ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એમાં છે ને કુલ 8 પ્રકારની આવે છે, જેમાં ટ્રેડમાર્ક અને સર્વિસ માર્ક. ટ્રેડમાર્ક એટલે આપણે ગુડ્સ માટે લેવાનું હોય છે અને સર્વિસ માર્ક જે સર્વિસ પ્રોવાઈડ કરીએ. આપણે એડવોકેટ છે તો એડવોકેટની બી સર્વિસ થાય છે, મેડિકલ ડોક્ટરોની સર્વિસ હોય છે, કુરિયર સર્વિસ હોય છે. એવી રીતે ટ્રેડમાર્ક અને સર્વિસ માર્ક હોય છે. ટીએમ અને એસએમ કદાચ કોઈ જગ્યાએ તમે જોયું હશે. ટ્રેડમાર્ક ફોર ટીએમ અને એસએમ ફોર સર્વિસ માર્ક. સેકન્ડ છે કોપીરાઇટ. કોપીરાઇટ પછી અત્યારે થોડુંક ડિસ્ક્રિપ્શન આપીશ, બાકી આજે મેઇન સબ્જેક્ટ ટ્રેડમાર્ક અને સર્વિસ માર્કનું છે. સેકન્ડ છે કોપીરાઇટ. કોપીરાઇટમાં શું આવે કે આર્ટિસ્ટિક વર્ક, પિક્ચરો આવે, એડવર્ટાઇઝ આવે, પછી જે આપણે કઈ કલાકૃતિ બનાવી હોય, કઈ બુક લખ્યું હોય, એવી રીતે 4 કેટેગરીમાં કોપીરાઇટ બી રજીસ્ટર્ડ થઈ શકે છે. થર્ડ છે પેટર્ન. પેટર્નમાં શું હોય, આપણે શું ઇન્વેન્શન કર્યું, કઈ ટેબલ નવી પ્રકારની બનાવી, કોઈ મશીનરી બનાવી, કોઈ દવાની ફોર્મ્યુલા છે કે કોઈક આપણે પ્રોસેસ બનાવ્યું, એવી રીતે એનું રજીસ્ટ્રેશન થાય છે. જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ માં આવે છે કે અમુક નામ એવા હોય છે જેમાં જ્યોગ્રાફિક નામ જોડે આવતું હોય. ફોર એક્ઝામ્પલ, આપણે બરોડાનું ફેમસ છે સોલાપુરી કેવડું. સોલાપુર એક પેલું સિટીનું નામ છે. કોલ્હાપુરી ચપ્પલ, લાઈક ધેટ. એ બધા જ્યોગ્રાફિકલ નામ એમાં આવે છે. પછી પેલો આગ્રાનો પેઠો, લાઈક ધેટ.
પછી પાંચમું આવે છે ડિઝાઇન રજીસ્ટ્રેશન. ડિઝાઇનમાં શું હોય છે કે આપણે કઈ ડિઝાઇન કઈ બનાવી છે, કોઈ નવી ઇન્વેન્ટ કરી છે, જેવું કે સાડીમાં દર વખતે નવી ડિઝાઇન આવે, ડ્રેસીસમાં આવે છે. પ્લસ હમણાં એક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અમે લોકો ડિઝાઇન રજીસ્ટ્રેશન. આપણે સ્લેબ ભરતા હોય ને તો સ્લેબ ભરવામાં ઉપર જે લાકડા બનાવીને બધી ઉપર બાંધે છે એની આખી ડિઝાઇન હમણાં અમે રજીસ્ટર કરાવી હતી. એટલે ડિઝાઇનમાં આપણે કંઈ પણ બનાવીએ હોય, પોતાની ઇન્વેન્ટ કરેલી ડિઝાઇન હોય એ ડિઝાઇન રજીસ્ટર્ડ થઈ શકે છે. પછી છે પ્લાન્ટ વેટનરી એન્ડ ફાર્મર્સ પ્રોટેક્શન રાઇટ. એમાં શું આવે છે કે ફાર્મર અમુક જણા આવે છે બે હાઇબ્રિડ ભેગા કરીને એક કઈ નવું ઇન્વેન્ટ કરતા હોય. જેવું વચ્ચે લેમન અને ઓરેન્જ નું આવ્યું હતું, એમાં બંને હાઇબ્રિડ ભેગા કરીને માલ્ટા કરીને નવું પ્રોડક્ટ આવ્યું હતું. એવી રીતે એ લોકોને ફાર્મર્સ ને બી પોતાનું ઇન્વેન્શન પ્રોટેક્શન કરવા માટેનું ફાર્મર્સ પ્રોટેક્શન રાઇટ અને પ્લાન્ટ વેટનરી બે પ્લાન્ટના હાઇબ્રિડ કે બે પ્લાન્ટના બીજ ભેગા કરીને એમાં કરવામાં આવે છે. 7 છે સેમી કન્ડક્ટ ઇન્ટિગ્રેટેડ સર્કિટ લેઆઉટ ડિઝાઇન. સર્કિટ લેઆઉટ આપણે લેપટોપમાં કે કઈ દરેક વસ્તુમાં પેલું મધરબોર્ડ આવે છે એવી રીતે એનું રજીસ્ટ્રેશન થાય છે. કાં તો પછી આપણે ઘરની લાઇટો કરીએ એની આખી સર્કિટ આવે છે, એની આખી લેઆઉટ આવે છે, એનું ડિઝાઇનનું રજીસ્ટ્રેશન થાય છે. કોઈ પણ આપણે પોતાની ડિઝાઇનનું બનાવી, આર્કિટેક્ટ કેટલી બધી ડિઝાઇન બનાવતા હોય, લેઆઉટ બનાવતા હોય છે, એનું રજીસ્ટ્રેશન. અને લાસ્ટલી છે ટ્રેડ સિક્રેટ. ટ્રેડ સિક્રેટ આપણા ઇન્ડિયામાં હજી નથી આવ્યું, પણ ઇન્ટરનેશનલ પ્રમાણે ટ્રેડ સિક્રેટમાં શું આવે છે, જેવું કોકોકોલા છે તો કોકોકોલા પીતા હશો ને એવું ટેસ્ટ બીજા કોઈમાં નહીં આવતું હશે. કેમ કે કોકોકોલાનું ટ્રેડ સિક્રેટ એવું છે એની કોઈ રજીસ્ટ્રેશન નથી કરાવી, એનું પોતાના ટ્રેડ સિક્રેટ ઉપર જ ચાલે છે. લાઇકવાઇઝ KFC નું નોનવેજ નું પેલું બોનલેસ ચિકન આવે છે એ એની આખી ટ્રેડ સિક્રેટ છે. એવી રીતે ટ્રેડ સિક્રેટ બી આવે છે. IPR માં કુલ એવી રીતે 8 વિષયો અલગ અલગ આવે છે. આમાં બી એવી રીતે જ બતાવેલા છે ટાઈપ્સ ઓફ IPR, એમાં અલગ અલગ પ્રકારના તમને જોવા મળતા હશે. પછી હવે આપણે મેઇન મુદ્દો આપણો ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન નું છે. ટ્રેડમાર્ક એન્ડ સર્વિસ માર્ક. ટ્રેડમાર્ક શું છે? ટ્રેડમાર્ક ઇઝ નથિંગ. જો સિમ્પલ ભાષામાં કહું, આ તો આખું ડેફિનેશન છે. સિમ્પલ ભાષામાં ઇઝ અ બ્રાન્ડ નેમ. તમારું દુકાનનું કોઈ નામ છે, તમે બ્રાન્ડ છે કે સબ બ્રાન્ડ છે, તેના ઉપર તમે તમારી ગુડવિલ ક્રિએટ કરેલી છે, જેના ઉપર તમે બિઝનેસ કરો છો. એ ચાહે ગુડ્સમાં હોય, રિટેલર હોય, મેન્યુફેક્ચરર હોય કે સર્વિસ પ્રોવાઈડર હોય કે કંઈક કુરિયર વાળા હોય કે કેવી બી રીતે હોય, એ પોતાની બ્રાન્ડ નેમનું મોનોપોલી ક્રિએટ કરવા માટેનું ટ્રેડમાર્ક હોય છે. જેવું બરોડામાં સપોઝ ફેમસ તમને નામ કહું તો જગદીશ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. એવી રીતે પેલું લાલા કાકાના ભજીયા છે. દરેકને પોતાનું એ બ્રાન્ડ નેમ મળેલું છે. એ પોતાના નામથી નહીં ઓળખાઈને બ્રાન્ડ નેમથી વધારે ઓળખાતા હોય. સપોઝ જગદીશ વાળા નીતિનભાઈ તમને કોઈ જગ્યાએ મળે તો કોઈ એવું કહેતા કે આ તો નીતિનભાઈ નહીં પણ આ જગદીશ વાળા ભાઈ છે. લાઈક ધેટ ટ્રેડમાર્ક ઇઝ નથિંગ અવર સેકન્ડ આઈડેન્ટિટી કહેવામાં આવે છે. અને ટ્રેડમાર્કમાં શું શું રજીસ્ટર કરાવી શકે? આપણે પોતાનું બ્રાન્ડ નેમ હોય કે લોગો હોય, ન્યુમેરિક હોય, કલર કોમ્બિનેશન હોય, આપણા કયા ગુડ્સ માટે છે એના ડિવિઝનમાં આવે છે. અને ટુ ક્રિએટ અવર મોનોપોલી આપણું લોગો હોય, પંચલાઈન હોય, સ્લોગન હોય, એ બધા ટ્રેડમાર્કમાં રજીસ્ટ્રેશનમાં જઈ શકાય છે. એવી રીતે અમારે ટ્રેડમાર્ક કેમ કરાવવાનું હોય ટુ શો અવર ડિસ્ટિંગનેસ. અમારી બીજા ગુડ્સથી અલગ છે એવી રીતે આપણે બતાવવાનું હોય. એમાં કોઈ ડ્રોઈંગ્સ હોય, આપણી કોઈ લોગો આર્ટવર્ક બનાવેલું હોય, કોઈ સિમ્બોલ હોય, 3 ડાયમેન્શનલ ફિગર કંઈક બનાવ્યું હોય, એવી રીતે એ પ્રમાણે ટ્રેડમાર્કનું બધું હોય છે. ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન જે થાય છે તે ફોર 10 years ફ્રોમ ધ ડેટ ઓફ એપ્લિકેશન હોય છે એન્ડ ધેર આફ્ટર ઇટ કેન બી રિન્યુડ ટાઈમ ટુ ટાઈમ. આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રેડમાર્ક આવ્યા છે, જેવું કે બર્ગર કિંગ છે, નોકિયા. હવે નોકિયાની નીચે તમે જોશો ને કનેક્ટિંગ પીપલ, એ એની પંચલાઈન છે. એટલે નોકિયા બી ટ્રેડમાર્ક થયેલું હોય તો કનેક્ટિંગ પીપલ એને બી પંચલાઈનને બી ટ્રેડમાર્ક મળી શકાય. બર્ગર કિંગ છે એની નીચે લખ્યું છે હેવ ઇટ યોર વે, એ બી એની પંચલાઈન એને રજીસ્ટર્ડ થઈ શકે. ડિઝની છે, એરટેલ, માઇક્રોમેક્સ, એની નીચે લખ્યું છે નથિંગ લાઈક એનીથિંગ. ઇન્ડિયન ઓઇલ, એટલે આમાં બીજું લોગો છે, માઇક્રોસોફ્ટ નો લોગો છે લેફ્ટ સાઈડમાં. એ દરેકનું એ પ્રમાણે લોગો થઈ શકે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન. સિગ્નિફિકન્સ બેનિફિટ ઓફ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન. ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન માટે બેનિફિટ શું હોય કે આપણે એકવાર હેલો ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન શું છે કે એ આપણા ગુડ્સને પોતાની આઈડેન્ટિટી આપે છે. અને એ પબ્લિકને બી એવું લાગે કે જો મેં જગદીશ નામ મારું રજીસ્ટર્ડ થયેલું છે, જગદીશ ફરસાણમાં મારી મોનોપોલી છે, મારી આઈડેન્ટિટી છે અને એ ઓરિજિનલ ગુડ્સ છે. બીજા કોઈ જગદીશ નામ આપતા હોય દે ઓલ ડુપ્લિકેટ લાઈક ધેટ ઇટ શોઝ. જો મારું ટ્રેડમાર્ક રજીસ્ટર થયેલું હોય તો ફિઝિકલ ઓરિજિનલ ગુડ્સમાં બી અને સર્વિસમાં બી. અને ઇટ ગેરંટીઝ ધ આઈડેન્ટિટી ઓફ ધ ઓરિજિન ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. હું જ ઓરિજિનલ છું, મારું નામ છે, મારું ઇન્વેન્ટેડ નામ છે, લાઈક ધેટ એને ટ્રેડમાર્કમાં લઈ જવામાં આવે છે. અને આપણે કેટલા વર્ષથી યુઝ કરીએ છીએ એ એમાં આવે છે. ટ્રેડમાર્ક એક્ટ 1999
ટ્રેડમાર્ક એસ્ટાબ્લિશ ક્યારે થયું હતું? 1940 માં ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ થયું હતું અને પ્રેઝન્ટ તે વખતે ટ્રેડ એન્ડ મર્ચેન્ડાઇઝ માર્ક એક્ટ હતું. અત્યારે રિસેન્ટલી 99 માં ચેન્જ કરીને એમાં ખાસા બધા એમેન્ડમેન્ટ અને ચેન્જીસ કર્યા. એમાં ટ્રેડમાર્ક એક્ટ 1999 લાયા અને રૂલ્સ બી આવ્યા. ટ્રેડમાર્ક રૂલ્સ બી કેટલા બધા હમણાં રિસેન્ટલી 3 વર્ષ પહેલા 2017 માં બધા રૂલ્સ ચેન્જ થઈ ગયા. એટલે ધ ઓબ્જેક્ટ ઓફ ટ્રેડમાર્ક is to register trademark and service mark applied in the country to provide the better protection. આપણા જો બ્રાન્ડ ને પ્રોટેક્શન કરીએ, આપણે ઘરનું મકાનનું જો દસ્તાવેજ કરાવીએ, એ આપણી ફિઝિકલ પ્રોપર્ટી છે. આ ટ્રેડમાર્ક શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. એ આપણા ઘરની વેલ્યુ જેવી વધે એવી આપણા ગુડ્સની, આપણા બ્રાન્ડ નેમની ગુડવિલ વધે. એ ગુડવિલ આપણે જ્યારે વેચવા જઈએ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ મની, પણ ક્યારે જ્યારે આપણે એને પ્રોટેક્ટ કરીએ, જ્યારે આપણે એને રજીસ્ટર કરાવીએ તે વખતની. અને બીજાની ફોલ્સિફિકેશનમાં બચવા માટેનું ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન હોય છે. અને ટ્રેડમાર્ક રજીસ્ટર ક્યાં થાય? ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશનની મેઇન ઓફિસ મુંબઈ છે અને એની બ્રાન્ચ ઓફિસ ફોર ઇન્ડિયન મેટ્રોપોલિટન સિટી કોલકાતા, દિલ્હી, ચેન્નઈ અને અમદાવાદમાં આવેલી છે. ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન જે થાય છે એ સેક્શન 21 to 26 ની વચ્ચે થાય, 21 to 26 માં થાય છે. અને ટ્રેડમાર્કમાં કેવું હોય કે આપણે ક્યારથી યુઝ કરીએ છીએ, કોણ એનો ઓનર છે, પ્રોપ્રાઇટર છે, પાર્ટનર છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. ડિફરન્સ એ દરેકનું અલગ અલગ પ્રોસિજર હોય છે. એમનું ઓથોરાઇઝેશન બિંગ એડવોકેટ તરીકે આપણે એમનું ઓથોરાઇઝેશન લઈને એ પ્રમાણે એપ્લિકેશન ફોર્મ TMA માં થાય છે ટ્રેડમાર્ક ઓફિસમાં. એ પ્રમાણે એમનું બધું પ્રોસિજર થાય છે ટ્રેડમાર્ક ઓફિસમાં. પછી એ લોકો હિયરિંગ કરે, હિયરિંગમાં એક્સેપ્ટ કર્યા પછી જનરલમાં પબ્લિશ કરે, જનરલમાં પબ્લિશ કર્યા પછી ઓપોઝિશન જો કોઈનું આવે તો એ પ્રમાણે એનું અલગ જ પ્રોસિજર ચાલી જાય. જો નથી આવતું તો વી કેન ગેટ અવર માર્ક એઝ રજિસ્ટર્ડ માર્ક. એ તમને બ્રીફમાં બી સમજાવું, પણ એ તો ડિટેલમાં પછી એ પ્રમાણે કરીશું. ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કોણ લઈ શકે? ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કેન બી ગેટ બાય એનીબડી બટ હુ ઇઝ ધ ઓનર ઓફ ધ ટ્રેડમાર્ક. જે ટ્રેડમાર્કના ઓનર હોય, જેને પોતાનું માર્ક ઇન્વેન્ટ કરેલું હોય, જેને પોતાના માર્કનું યુઝ કરેલું હોય, ગુડવિલ મેળવી હોય, એ પ્રમાણે જે બી હોય એ પોતાનું નામ, ચાહે એમાં ન્યુમેરિક હોય કે કોઈ બી બ્રાન્ડ નેમ હોય કે તમારું કોઈ બી સબ બ્રાન્ડ બી હોય, તો એ તમે એને રજીસ્ટ્રેશન મેળવી શકો છો. તમારે કંપની નામનું બી રજીસ્ટ્રેશન મેળવી શકો છો. The right of proprietorship of trademark may be acquired and either registration under the act by the use in the particular goods or service. Trademark શું છે? જે બી વસ્તુ તમે આખી દુનિયામાં જોતા છો ને, it is divided in goods જે હોય in 35 classes of the classification of trademark. અને જે સર્વિસીસ છે એ બાકીના 10, એટલે 36 to 45 એવી રીતે એમાં બધા ડિવાઈડ થયેલા છે. હવે આપણે કયા માટે જઈએ છીએ એ પ્રમાણે એના ક્લાસિફિકેશન ઓફ ગુડ્સમાં જોઈને એને એ પ્રમાણે અરજી કરવાની. આપણો મોનોગ્રામ હોય, આપણી પંચલાઈન હોય, આપણો કલર કોમ્બિનેશનનું લોગો બનાવે, મલ્ટી કલરના લોગો હોય કે મલ્ટી કલરના નામમાં આપણે ઇન્વેન્ટ કરીને કર્યા હોય, એ પ્રમાણે એને રજીસ્ટ્રેશન માટે મેળવી શકીએ છીએ. ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કોણ ના કરાવી શકે કે કયું ના થાય? જે લોગો છેતરાતા હોય, એટલે એકવાર જગદીશ થઈ ગયો, બીજો કઈ જગદીશ કરાવવા જાય એવી ફરસાણમાં, તો એને નહીં મળી શકે. પછી જે લોગોને કાયદાકીય રીતે અલાઉડ ના હોય એવી રીતે એ લોગો રજીસ્ટર્ડ ના થઈ શકે. અમુક ધર્મગુરુઓ અમુક ધાર્મિક લાગણી દુભાવે એવા લોગો રજીસ્ટર્ડ ના થઈ શકે. રાષ્ટ્ર નેતાના નામો હોય એવી રીતે રાષ્ટ્રના નામો હોય, રાષ્ટ્રના ચિહ્નો હોય, એ બધા રજીસ્ટર્ડ ના થઈ શકે. જે ટેકનિકલ રીતે ના અલાઉડ થતા હોય એ બધા રજીસ્ટર્ડ ના થઈ શકે. એમને અમુક ટાઈમે એમાં કેટેગરી પ્રોહિબિટેડ નેમ્સની બી કેટેગરી છે, જેમાં સાંઈ બાબા નામ છે એના રજીસ્ટર થઈ શકે, ગુરુ નાનકજી છે એ નામના રજીસ્ટર થઈ શકે, ગાંધીજી છે એ નામ, મહાત્મા ગાંધીજી એ નામના રજીસ્ટર થઈ શકે. એવી રીતે અમુક એ લોકોના બધા ક્રાઇટેરિયા બનાવેલા હોય છે. બેનિફિટ્સ ઓફ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશનમાં કેવું હોય છે કે આપણે રજીસ્ટર કરાવી દીધું, જો આપણું નામ મળતો જલતો નામ એટલે ડિસિબેટુ સિમિલર, કે હવે આપણે કરાયું સિયા સાડીસ, કોઈ લખે સાઈ સાડીસ, તો એ નોટ અલાઉડ છે. એટલે મળતો જલતો નામ કોઈ બી આપણા નામને લિપલિંગમાં સેમ આવતું હોય, રાઇટિંગ સ્ટાઇલમાં સેમ આવતું હોય, કલર કોમ્બિનેશન આવે, એવી રીતે આપણું જો રજીસ્ટર્ડ હોય તો એની સામે ઇન્ફ્રિંજમેન્ટના એક્શન લઈ શકાય છે. અને એ જ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરાયા પછીનું આપણું મેઇન બેનિફિટ એ છે કે ગુડ્સ હોય કે સર્વિસ હોય, ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કર્યા પછી આપણે એને ઇન્ફ્રિંજમેન્ટની અંદર કરી શકીએ છીએ. અને ટર્મ્સ ઓફ ટ્રેડમાર્કમાં મેઇન શું હોય છે? ટ્રેડમાર્ક ઇઝ રજીસ્ટર્ડ ફોર ધ 10 years ફ્રોમ ધ ડેટ ઓફ એપ્લિકેશન. થી 10 વર્ષમાં જો આપણું પ્રોસિજર બધું સારું ચાલ્યું, જનરલમાં પબ્લિશ થઈ ગયા, પછી કોઈ ઓપોઝિશન નહીં આવ્યું, તો પછી 10 years માટે રજીસ્ટર્ડ થઈ જાય, સબ્જેક્ટ ટુ રિન્યુઅલ ઓફ એવરી 10 years. દર વર્ષે એને રિન્યુ કરાવવાનું હોય છે. અને ટ્રેડમાર્કમાં કેવું હોય કે રિલાયન્સ ઇઝ રજીસ્ટર્ડ બાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ. એવી રીતે થમ્સઅપ છે
એ કોકો કોલાએ રજીસ્ટર કરાયેલું છે. પછી ટાટા છે, હવે કેડબરી છે તો કેડબરી નામ એવું છે કે કેડબરી ભલે ચોકલેટ માટે યુઝ થાય છે પણ બીજો કોઈ રજીસ્ટર કરાવી શકે નહીં વેલ નોન બ્રાન્ડ નેમમાં. રિલાયન્સ છે, તમે રિલાયન્સ નામનું બીજી કોઈ પણ સ્કૂટર કાઢશો તો નોટ અલાઉડ, રિલાયન્સ રજીસ્ટર્ડ વેલ નોન નામમાં જતું રહેશે. એવી રીતે કોકો કોલા છે તો કોકો કોલા નામનું તમે ચોકલેટ નહીં કાઢી શકો. અમુક વેલ નોન બ્રાન્ડ નેમ્સ હોય એને રજીસ્ટ્રેશન નથી મળતા. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ રજીસ્ટ્રેશન? એ આપણું કોમર્શિયલ ગુડવિલને પ્રોટેક્ટ કરે છે. આપણી બ્રાન્ડ નેમને બીજા બધા ડુપ્લિકેટ કરતા હાઈ ક્વોલિટીનું બતાવવામાં આવે છે. It helps to find our origin of the particular goods or the service. Prevent others from using the similar mark. આ મેઇન વસ્તુ છે. બીજા કોઈ આપણું બ્રાન્ડ નેમ જગદીશની ઉપર જો રજીસ્ટર્ડ લખેલું હોય તો બીજો કોઈ ના યુઝ કરે. જો યુઝ કરે તો વી કેન ગેટ ઓલ ધ લીગલ રેમેડીઝ, સિવિલ હોય કે ક્રિમિનલ હોય. પછી પ્રોટેક્ટ ધ ઇન્ફ્રિંજમેન્ટ ક્લેમ્સ. આપણે એની સામે ક્લેમ દાખલ કરીને દાવો દાખલ કરીને વળતર બી મેળવી શકીએ છીએ. પછી આવે છે ટ્રેડ સિક્રેટ, જેવું મેં આપને પહેલા બી કીધું. કોકો કોલાની જે ફોર્મ્યુલા છે એ ટ્રેડ સિક્રેટ છે. કોઈ જગ્યાએ રજીસ્ટર્ડ કોઈને બતાવેલી નથી, કોઈને ખબર નથી કંપની સિવાય. એ ટ્રેડ સિક્રેટમાં આવે છે. India does not have any trade secret. It allowed to the company to register or protect the detail of the formula. ઇન્ડિયામાં ટ્રેડ સિક્રેટ જેવો કોઈ કાયદો નથી, પણ ઇન્ટરનેશનલી IPR માં એમનું આવે છે. એને લીધે થોડું આપણે બ્રીફ કરવા માટે આ અંદર મૂકવામાં આવ્યું. જેવું KFC નું બી આપણે પહેલા એક્ઝામ્પલ આપી દીધું હતું, ચિકન રેસીપી, એમાં પેલું બોનલેસ ચિકન નું આવે છે. એ એવું કોઈ બી નહીં બનાવી શકે. એ એના કંપનીના અમુકના પોતાના ટ્રેડ સિક્રેટ અને એ પ્રમાણે એ લોકોનું ચાલે છે. પછી વેલ નોન ટ્રેડમાર્ક્સ છે. ટ્રેડમાર્ક્સમાં કેવું પેપ્સી, એડિડાસ, માઇક્રોસોફ્ટ કોમ્પ્યુટરનું આવે છે, કોકો કોલા, મેકડોનલ્ડ્સ, આ બધા આપણે જોયા છે. એપલનો લોગો છે, એવી રીતે એપલ છે, KFC છે, નાઇકની પેલી લોગો સાથે તમે નીચે જોશો તો રાઇટ જેવું છે, એ નાઇકનું બ્રાન્ડ નેમ અને લોગો બેઉ ભેગા થયેલા છે. A trademark helps consumer to identify and choose the different products, service based on their reputation and quality. ટ્રેડમાર્કનું મેઇન એ જ છે કે આપણે પેપ્સીની કોકો કોલા, પેપ્સીની કોક પીએ અને કોકો કોલાની કોક, બંનેનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ આઈડેન્ટિટી છે અને એમાં કોઈ મિક્સ ના થાય. કોકો કોલા છે એ પોતાનું એનું રજીસ્ટર કરેલું, પેપ્સીનો એ પ્રમાણે પેપ્સીનું રજીસ્ટર થયેલું છે. હવે આના માટે કોઈક બીજા કોઈ ક્વેશ્ચન્સ કે ફ્રેન્ડ્સ ને કંઈક હોય તો એ પ્રમાણે તમે પૂછી શકો છો. ગાયત્રીબેન, જી પાર્ટિસિપન્ટ હવે કેટલા? અત્યારે આપણી પાસે હજુ 5 મિનિટ છે, તો કોઈ ક્વેશ્ચન આય રિલેટેડ ટુ ટ્રેડમાર્ક? હલો હલો સાહેબ, જી સર, જી. આપણે ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવતા પહેલા સર્ચ કરાવવું જરૂરી છે, કમ્પલસરી છે? એ જરૂરી છે. આપણે એ પ્રમાણે સર્ચ કરીને, જો તમે એટર્ની પાસે જશો તો એ સર્ચ કરીને જ તમને પ્રમાણે કહેશે. એ સર્ચ કરાવીશું, અંદર કોઈ ના હોય તો એ પ્રમાણે આગળનું પ્રોસીજર કરીએ. નહીં તો પછી સપોઝ આપણે એપ્લિકેશનમાં ગયા, જર્નલમાં પબ્લિશ થઈ ગયું તો ઓપોઝિશન આવ્યું તો 3-4 વર્ષ તો એમાં જ નીકળી જશે અને મળવાની પોસિબિલિટી નહીં. અને ઓન ધ કોન્ટ્રી, જી સાહેબ, ખરું ને, કોઈ જી ઓબ્જેક્શન? જી જી હા, સર્ચ કરાવવું પડે. બરાબર. અને એના માટે પબ્લિક નોટિસ કે એવું કંઈ આપવાનું હોય છે? ના 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 સાહેબ, એ તો એમની પોતાની એને જર્નલ પબ્લિશ થાય છે એમાં ખબર પડી જ જાય છે. એમની વેબસાઇટમાં આવી જાય. થેન્ક યુ. હલો, હાજી, આ ટ્રેડમાર્ક ના સંદર્ભે જે દુકાનોમાં રેડ પડે છે ને બધું થાય છે, એમાં એડવોકેટ એ હું આગળ તમને પ્રોસીજર કહું છું. એ જે રેમેડી છે ને, હું આના પછી સેકન્ડ સેશનમાં એ જ આવવાનું છે. ટ્રેડમાર્કમાં રેમેડી એન્ટ્રી અલાઉડ છે કે કેમ? રેડમાં તો અમે એડવોકેટ અલાઉડ નથી ને. ઓકે આપણે પંચનામું કરાવવા જઈએ તો એડવોકેટ ઇઝ નોટ અલાઉડ. ઓકે ઓકે. હલો. જી સાહેબ. હા, પણ જયારે આજે અનઓથોરાઇઝ પર્સન છે એ હા. ટ્રેડમાર્ક એની રેડ ઓફિસર તરીકે કરતા હોય છે અને આઈડેન્ટિટી ખોટી આપતા હોય છે અને ખોટા જે ડોક્યુમેન્ટ બનાવી અને પોલીસની સાથે રાખીને રેડ કરતા હોય છે, રેડ વેલિડ છે? સાહેબ, એમાં છે ને આપણે પેલું શું કહેવાય, જો એ રેડમાં ને તો એની સામે ક્રિમિનલમાં કોર્ટમાં આપણે કેસ કરીને એને કહી શકીએ. પણ ટ્રેડમાર્ક હેઠળ કઈ થઈ શકે એમાં કમ્પન્સેશન? નહીં, ટ્રેડમાર્ક હેઠળ નહીં, આપણે એમાં ક્રિમિનલ પ્રોવિઝનમાં જ જવું પડે. ટ્રેડમાર્કમાં બી ક્રિમિનલ પ્રોવિઝન IPC ની સાથે જોડે મળીને જ છે. બરાબર. હલો, જી, એક પૂછવાનું હતું કે ટ્રેડમાર્ક સંદર્ભે જે
કેસીસ થાય છે ને એ બધું થાય છે, સિવિલ હા, ક્રિમિનલ કેસીસ. જી હવે એમાં જે રેડ દરમિયાન જે સ્ટેટમેન્ટ વગેરે રેકોર્ડ કરવામાં આવે છે, હા. એ એવિડન્શિયરી વેલ્યુ એની કેટલી? એ તો જેવું કોર્ટ આપણે ક્રિમિનલ પ્રોવિઝનમાં કેવું ચાલે છે એ પ્રમાણે જો સાક્ષી બોક્સમાં આવીને જે જુબાની આપે એ જ વેલ્યુ. એટલે ઓફિસર સામે આપેલું સ્ટેટમેન્ટ એની વેલ્યુ? નહીં, કોઈ વેલ્યુ નહીં. કોર્ટમાં આપેલી સ્ટેટમેન્ટની વેલ્યુ. ઓકે, એટલે પેલા રેડ ના ઓફિસર સામે આપેલું સ્ટેટમેન્ટની કોઈ વેલ્યુ નથી. નહીં. ઓકે, થેન્ક યુ સર. હેલો. જી હા સર, આપનું નામ આપણે રજીસ્ટર કરાવ્યું હોય અને કોઈ બીજું પણ કરાવે તો આપણને જાણ થાય ખરી કોઈ રીતે? નહીં, એ આપણે વોચ રાખવી પડે. એમનો જર્નલમાં પબ્લિશ થાય ને પબ્લિકમાં વોચ રાખવી પડે. ઓકે સર, થેન્ક યુ. હા. Participants, any question? જો કોઈને ક્વેશ્ચન ના હોય તો વિજયભાઈ, મારી એક રિક્વેસ્ટ છે, જી એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરે. જી સર, આપણા જે સર છે એમને એક રિક્વેસ્ટ છે કે એમનો કોઈ એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરે. હા, હલો, એ હમણાં આવશે. એના પછીના સેશનમાં જે પેલું રેમેડીઝ અને સિવિલ ક્રિમિનલ પ્રોસિજર છે ને એમાં બધા કેસીસ ને બધું ઉલ્લેખ આવશે જ. કયા બ્રાન્ચ સાથે કયું છે એ બધું એમાં આવશે. એ આપણે સેકન્ડ સેશનમાં એ જ બધું રાખેલું છે. આમાં શું છે, બેઝિક ઇન્ફોર્મ કરીએ એના પછી આપણે પેલું સમજવામાં ઈઝી પડશે. ઓકે. બેઝિક ટ્રેડમાર્ક શું છે, એમાં શું મને બેનિફિટ્સ છે અને સામાવાળાને શું એ સમજાયા પછી આપણે સેકન્ડમાં એ બધું જ લેવાનું છે. કેસીસનું ને પેલા કયા કયા એમાં આપણે મારા પોતાના પર્ટિક્યુલર તમને કેસીસ જાણ કરીએ કેવા કેવા લડ્યા છે ને શું શું. They are related to infringement or just trespass? ઇન્ફ્રિજમેન્ટ, પાસિંગ ઓફ, ક્રિમિનલ બધા જ છે. Okay. સિવિલ ક્રિમિનલ બંને આવે છે. આમાં રેડ માટેના સેક્શન્સ કયા છે કાયદામાં? એ રેડ માટે આપણે કોર્ટમાં પેલા તો પોલીસમાં શું કહેવાય, કમ્પ્લેન કરીને જો પોલીસ નહીં માને તો કોર્ટમાં આપણે ઇન્કવાયરી માંગવી 156 ની. ના, એટલે ટ્રેડમાર્ક એક્ટ ની કઈ સેક્શન હેઠળ આ લોકો? એ હું તમને સેકન્ડમાં કહું છું. બધું એમાં એ બધી એમાં પીપીટી માં આવી જશે. ઓકે ઓકે. હા. એનીબડી, બીજા કોઈ ફ્રેન્ડ્સ? ગાયત્રી મેડમ, તમારું નહીં, તમારું દર વખતે ક્વેશ્ચન આવે છે જ. I have just made my request. ખાલી ખરારી સાહેબ પાસે પૂછવાનું. જી સાહેબ. આપણે ઘણી વખત આ કોપીરાઇટના જે કેસો થાય છે, દાખલા તરીકે સીડીના, હા બરાબર છે, એ સીડીના જે કેસો થાય છે એની અંદર જે પંચનામા થાય છે, હા, પંચનામા આપણે ક્રિમિનલ કોર્ટની અંદર આપણે બધા કેસો ચલાવતા હોઈએ છીએ. આ જેએમએફસી માં જેવું ચાલે